ધોરણ 11 પ્રકરણ 4 ના 19મા ટોપિકમાં આપણે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક વિશે ચર્ચા કરીશું. આણ્વીય વર્તણૂક મતલબ ઇલેક્ટ્રોન રચનાના આધારે અણુની ઇલેક્ટ્રોન રચનાના આધારે અણુ કેવી વર્તણૂક દર્શાવે છે એની વાત આપણે આ ટોપિકમાં કરવાની છે. નીટ માટે સૌથી અગત્યના ટોપિક પૈકીનો એક આ ચેપ્ટરમાં નીટના ટોપ 2 રેન્કિંગના જો ટોપિક કહી દઉં તો એક તો આપણે અણુનો આકાર, સંકરણ, લોન પેર, બોન્ડ પેર ગણતા શીખ્યા એ, અને બીજા નંબરમાં આ ટોપિક જે છે એ સૌથી અગત્યનું આણ્વીય વર્તણૂક. તેમાં આપણે શું શીખીશું તો એક તો બંધ ક્રમાંક ગણતા શીખીશું, પછી અણુની સ્થાયીતા વિશે ચર્ચા કરીશું અને અણુના ચુંબકીય ગુણ વિશે ભણીશું. તો પહેલું શરૂ કરીએ બંધ ક્રમાંક. સાદો શબ્દ સમજો. બંધ ક્રમાંક એટલે શું તો બંધની સંખ્યા. આપણે શું લખીએ છીએ ઓ ડબલ બોન્ડ ઓ, જેમ કે આવું લખીએ છીએ ને ઓ ડબલ બોન્ડ ઓ, તો ઓ ના બંધ કેટલા છે 2. પછી શું લખીએ છીએ સીએલ સિંગલ બોન્ડ સીએલ, તો સીએલ નો બંધ ક્રમાંક કેટલો કહેવાય 1. બરાબર. તો બંધની સંખ્યાને આપણે શું કહીએ છીએ બંધ ક્રમાંક. અગાઉ બંધ પ્રાચલોમાં આપણે એ ભણી પણ ગયા છીએ, પણ એ બંધ ક્રમાંક હવે મોલિક્યુલ ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષકવાદ પ્રમાણે સૌથી સટીક રીતે શોધવામાં આવે છે. એ આપણે કેવી રીતે બંધ ક્રમાંક શોધીશું એની વાત કરીએ. તો એમાં પહેલું સૂત્ર છે બંધ ક્રમાંક બરાબર NB - Na ભાગ્યા 2. જ્યાં NB શું બતાવે છે મિત્રો તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, અને Na શું બતાવે છે તો બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. આ રીતે અણુની ઇલેક્ટ્રોન રચના લખી, એની અંદરના બંધકારક ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી અને આ કિંમત મૂકશો એટલે આપણને શું મળશે બંધ ક્રમાંક મળશે. બીજું આપણે સમજીશું ચુંબકીય ગુણ. મિત્રો ચુંબકીય ગુણના આધારે અણુના ઓમ જોવા જઈએ તો 5 પ્રકાર પડે છે. એ હું 5 પ્રકાર તમારી આગળ બોલું છું. એક અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. આવા 5 પ્રકાર પડે છે. પણ આપણે અહીંયા 2 પ્રકાર વિશે વાત કરીશું. એક વાત કરીશું અનુચુંબકીય અને બીજું પ્રતિચુંબકીય. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અહીંયા શબ્દ સમજો. અણુ નહીં, અનુચુંબકીય મતલબ ચુંબકીય ક્ષેત્રને અનુસરે. તો અનુચુંબકીય પદાર્થની વ્યાખ્યા શું તો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામે તેવા પદાર્થને અનુચુંબકીય કહેવાય, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે તેવા પદાર્થને પ્રતિચુંબકીય કહેવાય. હવે કોઈ અણુ અથવા તો પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, મતલબ એ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામશે કે અપાકર્ષણ પામશે, એ પણ એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. જો તમે એની ઇલેક્ટ્રોન રચના લખો અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત જોવા મળે, યુગ્મિત મતલબ બધા ડબલ ઇલેક્ટ્રોન હોય, દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હોય, તો તે અણુ કેવો હોય મિત્રો પ્રતિચુંબકીય હોય. બરાબર. જો અણુની આણ્વીય કક્ષકોમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે અણુ પ્રતિચુંબકીય હોય છે. અને એનાથી ઊંધું, જો અણુની આણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેને અનુચુંબકીય કહે છે, અથવા તો તે અણુ જે છે એ કેવો હોય છે અનુચુંબકીય હોય છે. અહીંયા સમજો ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ ચાલે. અયુગ્મિત મતલબ એકલો એક જ ઇલેક્ટ્રોન કક્ષકમાં આવેલો હોવો જોઈએ. બરાબર. બીજું એવું યાદ રાખશું કે જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ એનો જે અનુચુંબકીય ગુણ જે છે એ વધશે. મતલબ ચુંબકીય ક્ષેત્રમાં એ વધુ ને વધુ પ્રબળતાથી આકર્ષણ પામતો જશે. બરાબર. તો અહીંયા આપણા કોર્સમાં જે 10 અણુઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એક વાત આપણે કરી એનું બંધ ક્રમાંક ગણવાની, બીજું એ અણુના ચુંબકીય ગુણ વિશે, અને ત્રીજું અણુની સ્થાયીતા વિશે. હવે સમજો અણુની સ્થાયીતા મતલબ અણુનું અસ્તિત્વ હોય કે ના હોય. જેમ કે તમે એમ કહો કે ભાઈ B2 અણુ હોય, H2 અણુ હોય, He2 અણુ હોય, તો પરમાણુ જોડાઈ અને આવા દ્વિ અણુ બની શકે કે નહીં. જો અણુનું અસ્તિત્વ હોય તો વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે અણુ સ્થાયી છે, અને જો અણુનું અસ્તિત્વ ટકી શકે તેમ ના હોય તો એમ કહેવાય કે અણુ અસ્થાયી છે. હવે સમજો, જો બંધ ક્રમાંક 0 થી મોટો હોય,
मतलब NB इज ग्रेटर देन Na હોય. NB मतलब બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કરતા વધારે હોય તો અણુ સ્થાયી. અને જો બંધ ક્રમાંક ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, मतलब બંધ ક્રમાંક 0 મળે અથવા તો ઋણ મળે તો અણુ કેવો અસ્થાયી. એવું ક્યારે મળે તો જ્યારે NB ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું હોય? Na હોય. બરાબર, તમે આ કિંમત અહીંયા કને મૂકો તમને ખ્યાલ આવી જાય. NB ઇઝ લેસ ધેન Na હોય તો સ્વાભાવિક છે કે આ શું થવાનું? માઇનસ બની જવાનું. NB ઇઝ ગ્રેટર ધેન Na હોય તો બંધ ક્રમાંક કેવો થવાનો? પ્લસ થવાનું. બરાબર, હવે સમજો બંધ ક્રમાંક એટલે શું? તો બંધની સંખ્યા, મતલબ બંધ બને છે. બંધ ક્રમાંક જો પ્લસ હશે તો બંધ બને છે, અને બંધ બને તો અણુ કેવો હોય? સ્થાયી હોય. અને બંધ ક્રમાંક 0 એટલે શું? તો બંધ બનતો નથી. બંધ ક્રમાંક ઋણ એટલે શું? તો બંધ બનતો નથી. તો બંધ નથી બનતો તો અણુ કેવો હશે? સ્વાભાવિક છે, અસ્થાયી હશે. બરાબર, તો આ 3 ફેક્ટર આપણે ખાસ ધ્યાન રાખીશું. એક બંધ ક્રમાંક કેવી રીતે ગણવો, એ બંધ ક્રમાંક ઉપરથી આપણને અણુની સ્થાયીતા નક્કી કરીશું અને અણુનો ચુંબકીય ગુણ પણ નક્કી કરીશું. બરાબર, તો આવી રીતે ઇલેક્ટ્રોન, આ બધું જે ગણીશું એ કોના આધારે ગણીશું? ઇલેક્ટ્રોન રચનાના આધારે. એટલે અહીંયા ટોપિક મૂકેલો છે ઇલેક્ટ્રોન રચના અને આણ્વીય વર્તણૂક. જો આપણે એક પ્રશ્ન જોઈએ, O2 અણુનો બંધ ક્રમાંક ગણી તેની સ્થાયીતા અને ચુંબકીય ગુણ વિશે માહિતી આપો. બરાબર, હવે બંધ ક્રમાંક ગણવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડશે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. એટલે પહેલા શું કહેશું? O2 ની ઇલેક્ટ્રોન રચના. હવે આણ્વીય ઇલેક્ટ્રોન રચના મિત્રો કાલના લેક્ચરમાંથી તમે તૈયાર કરી દીધી હશે. જો ના કરી હોય તો પહેલા કાલનું લેક્ચર જોજો અને એ પહેલા તૈયાર કરજો. બરાબર, કારણ કે બધું હવે ઇલેક્ટ્રોન રચના ઉપર જ હશે. તો ચલો, પહેલા તો શું, કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? તો 8 + 8 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 16 ઇલેક્ટ્રોન થશે. હવે 16 ઇલેક્ટ્રોન માટે મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 14 કરતા વધારે માટે અને 14 કરતા ઓછા માટે, એમ બે રીતે તમને શીખવાડી છે ને. તો ચલો, 14 કરતા વધારે માટે તો આટલે સુધી તો જો કોમન આવશે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, આટલે સુધી કમ્પ્લીટ. હવે શું કરીશું? પાઈ કક્ષકમાં પેલા પાઈની 2pz મૂકીશું, પી કક્ષકમાં 2pz મૂકીશું કે પાઈ 2px પાઈ 2py મૂકીશું? તો મેં તમને શું કીધું હતું કે O આવે એટલે આઉટસાઇડ અને નાઇટ્રોજન જેવું હોય એટલે ઇનસાઇડ. 14 ઇલેક્ટ્રોન એટલે ઇનસાઇડ નાઇટ્રોજન જેવું, અને 16 ઇલેક્ટ્રોન એટલે આઉટસાઇડ. મતલબ જે પાઈ 2px પાઈ 2py જે છે એ આપણે પાઈ 2px પાઈ 2py જે છે એ પાઈ 2pz ની આઉટસાઇડ મૂકીશું. મતલબ અહીંયા શું કરી નાખશું? હવે સિગ્મા 2pz, સોરી હું પાઈ 2pz બોલ્યો પણ પાઈ 2pz નહીં કહ્યું, સિગ્મા આવશે ને 2pz તો. અને પછી શું આવશે? તો પાઈ 2px, આ બંનેની ઉર્જા સરખી, પાઈ 2py. કર્યું છે ને તૈયાર? પછી સ્ટાર વાળું, તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. અને છેલ્લે શું આવે? સિગ્મા સ્ટાર 2pz, પણ લખતો નથી. બરાબર, કારણ કે લગભગ આટલામાં પૂરું થઈ જશે. એટલે કેટલા થયા? 16 થયા. તો જો હવે 16 ભરવાના છે. તો 2, 2 4, 2 6, 2 8, 2 10, 11, 12 અને આ રીતે ભરવાના. 13, 14, 15 અને 16 થયું. તા કેટલા થયા? 16 થયા. તો હવે બંધ ક્રમાંક ગણીશું. એટલે પહેલી વસ્તુ, બંધ ક્રમાંક બરાબર સૂત્ર શું છે? તો NB - Na છેદમાં કેટલા? 2. તો ગણીએ, અહીંયા લખું છું સાઈડમાં, બરાબર NB એટલે કેટલા? તો બંધકારક ઇલેક્ટ્રોન, તો બંધ બનામ ભાગ લે છે, મતલબ સ્ટાર સિવાયના. તો આ 2, પછી આ 2 4, આ 2 6, 2 8 ને કેટલા થયા? 10. 10 માઇનસ
હવે બંધ પ્રતિકારક કેટલા? તો જોજો આ સ્ટાર વાળા હો, પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન કક્ષકમાં છે એ, તો આ 2 2 4 1 5 ને કેટલું થયું 6 ને ભાગ્યા કેટલા કરી નાખીએ 2, તો 10 માંથી 6 જાય તો 4 ભાગ્યા 2 એટલે કેટલા 4, બરાબર. તો O2 નો બંધ ક્રમાંક કયો થશે? 2 થશે. આપણે આવું જ કહીએ છીએ ને, O ડબલ બોન્ડ O. તો બંધ ક્રમાંક 2. બંધ ક્રમાંક ગણ્યા પછી આપણે બીજી કોની વાત કરીએ? સ્થાયીતાની વાત કરીએ. તો જો હવે બંધ ક્રમાંક બરાબર 2 મળે છે, 0 કરતા કેવો મોટો. તમને કીધું ને બંધ ક્રમાંક જે છે એ જે 0 કરતા મોટો હોય તો અણુ કેવો સ્થાયી. Therefore O2 અણુ સ્થાયી છે, બરાબર. O2 નું અસ્તિત્વ છે જ, આપણને ખબર છે કે O2 કેવો છે સ્થાયી છે. અને ત્રીજું શું કહી દેશું? ચુંબકીય ગુણ. તો ચુંબકીય ગુણ વિશે શું કીધું? જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. તો જુઓ તો ઇલેક્ટ્રોન રચના, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, 1 ને 1 2. અયુગ્મિત એટલે એકલા, 1 ને 1 2 છે ને. તો શું કહેશું? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે માટે કેવો અનુચુંબકીય. એક ખાસ તમને એક નોંધ લખાવડાવું છું, ધ્યાન રાખજો. વીબીટી અનુસાર O2 પ્રતિચુંબકીય છે, પણ MOT અનુસાર એટલે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી અનુસાર O2 અનુચુંબકીય છે. જો તમે વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે ગણો તો O2 પ્રતિચુંબકીય નીકળે છે, અને MO2 અનુસાર ગણો તો O2 અનુચુંબકીય નીકળે છે. પણ સવાલ એ કે પ્રેક્ટિકલી O2 શું છે મિત્રો? પ્રાયોગિક રીતે જો તમે O2 ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો યસ મિત્રો, O2 ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તે આકર્ષણ પામે છે. મતલબ O2 પ્રેક્ટિકલી કેવો છે? અનુચુંબકીય છે. એ જ આપણને બતાડે છે કે MOT જે છે મોલિક્યુલ ઓર્બિટલ થિયરી એ સત્યની વધુ નજીક છે. વીબીટી કરતા એક એવી છે વધુ આધુનિક થિયરી છે અને વધુ સટીક થિયરી છે કે જે આણ્વીય રચના વિશે આપણને માહિતી આપે છે. જો બીજો એક પ્રશ્ન જુઓ, NO પ્લસ આયનની વાત કરીએ. NO પ્લસ આયનનો બંધ ક્રમાંક ગણી તેના ચુંબકીય ગુણ અને સ્થાયીતા વિશે માહિતી આપો. સમજો મિત્રો, આયનની પણ સ્થાયીતા આપણે આ પદ્ધતિથી નક્કી કરી શકીએ છીએ. તો NO પ્લસ આયનની આપણે સ્થાયીતા ગણીશું. તો સૌથી પહેલા તો NO પ્લસના ઇલેક્ટ્રોન ગણીશું. તો પહેલી વાત, NO પ્લસમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સમજો, તમારે પહેલા N ના ઇલેક્ટ્રોન ગણવા પડે, વત્તા O ના ઇલેક્ટ્રોન ગણવા પડે, અને -1 કરવો પડે. N ના ઇલેક્ટ્રોન, O ના ઇલેક્ટ્રોન, અને જે મળે એને -1. કેમ? કારણ કે આ પ્લસ છે, બરાબર. એટલે આ આયનમાં આ ખાસ ધ્યાન રાખજો. જો NO માઇનસ હોત તો શું કરતા? 1 ઉમેર દેતા. NO -2 હોત તો શું કરતા? તો 2 ઉમેર દેતા. ખ્યાલ આવે છે? NO +2 હોય તો શું કરવાનું? 2 બાદ કરવાનો. તો જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના, અને જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો હવે નાઇટ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7, વત્તા ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 8, અને -1 એટલે 8 ને 7 15, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 14 ઇલેક્ટ્રોન થશે. તો 14 ઇલેક્ટ્રોન માટે આપણે NO ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીશું. NO નહીં પણ NO પ્લસ ની
ઇલેક્ટ્રોન રચના. તો હું જો ઇલેક્ટ્રોન રચના લખું છું આટલે સુધી તો વાત ક્લિયર જ છે. સિગ્મા 1s પછી સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. હવે સવાલ એ કે પેલા પાઈ આવશે, પાઈ પી કક્ષક આવશે કે પછી સિગ્માની પી કક્ષક આવશે. તો તમે અહીંયા ઇલેક્ટ્રોન ગણી જુઓ ટોટલ કેટલા છે 14. તો 14 ઇલેક્ટ્રોન માટે પેલા શું ઇનસાઇડ લેવાનું. ખ્યાલ આવે છે ને? 14 ઇલેક્ટ્રોન માટે આપણે શું કહીએ છીએ તો જે પાઈ જે છે એ આપણે ક્યાં લઈએ છીએ ઇનસાઇડ લઈએ છીએ. 14 થી વધારે ઇલેક્ટ્રોન હોય તો ક્યાં લઈએ છીએ આઉટસાઇડ લઈએ છીએ. એટલે શું કરી નાખશું પાઈ 2px બરાબર પાઈ 2py. પછી શું કરીશું સિગ્મા 2pz. પછી શું કરીશું 5 સ્ટાર 2px બરાબર 5 સ્ટાર 2py. બધાની જરૂર નથી પણ છતાંય હું આ તો લખું છું તમને ખ્યાલ રહે. બાકી તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો તો બધું લખવાનું નથી. ઓકે ચલો અહીંયા સિગ્મા સ્ટાર 2pz આવશે પણ આપણે ભરી જોઈએ. જો બધાની કઈ જરૂર નથી. કેટલા તો 2 ને 2 4 2 6 ને 2 8 પછી 9 10 11 12 12 ને 2 14. તો 14 થઈ ગયા. આની પણ ખાસ જરૂર છે, આની પણ કઈ જરૂર છે નહીં. બરાબર. એટલે તમે જ્યારે પરીક્ષામાં લખો છો ત્યારે બધા લખવાની જરૂર તમારે નથી. એટલે ચલો અહીંયાથી પણ હું એક કામ કરું ચેકી નાખું આને. બધા લખવાની જરૂર જ નથી. હા પણ ચિતાર દોરો તારે છેક સુધી જવા દેવાનો હો. જ્યારે તમે આણ્વિક કક્ષક ચિતાર દોરો ત્યારે જો ઘૂસી ગયા અંદર પાઈ કક્ષકમાં તો એટલેથી અડધો નહીં મૂકી દેવાનું. પછી તો કક્ષકો તો હોય જ બધી એટલે છેક સુધી દોર દેજો. બરાબર. તો ચલો આ 2 4 6 8 10 12 ને 14 પૂરા થઈ ગયા. હવે શું ગણીએ એનો બંધ ક્રમાંક ગણીએ. તો બંધ ક્રમાંક બરાબર શું તો NB - Na/2. હા તો સીધો જ ગણ નાખીએ ને. તો જુઓ NB એટલે કેટલા થયા 2 2 4 પછી આ 2 6 ને 2 8 થાય ને. ધ્યાન રાખજો કારણ કે કયા બંધકારક વાળા જવા જોઈએ. ફરતી જોઈ જુઓ 2 2 4 2 6 ને 2 8 અને આ 2 ખરા ને પાછા એટલે કેટલા થયા 10. 10 માઇનસ હવે કેટલા સ્ટાર વાળા. તો આ સ્ટાર વાળા મીંડું કરું છું 2 પછી બીજા સ્ટાર વાળા કેટલા થશે 2 ને 2 4. હવે તો નથી ને. તો 10 માઇનસ કેટલા થશે 4 થશે અને 4 ભાગ્યા પાછા 2. 10 માંથી 4 જાય તો 6 એટલે કેટલો થયો બંધ ક્રમાંક 6. પછી ચોથું બંધ ક્રમાંક ગણી જાય પછી શું કહેશું સ્થાયીતા. NO+ સ્થાયી છે કે નહીં તો તમે તરત જ કહેશો બંધ ક્રમાંક કેવો છે 3 છે. મતલબ 0 કરતા કેવો છે. therefore NO+ આયન કેવો છે સ્થાયી છે. આને મિત્રો નાઇટ્રોસોનિયમ આયન કહેવાય. તમારી જાણકારી માટે કહું છું શું કહેવાય નાઇટ્રોસોનિયમ. આ આયનનું નામ છે. બરાબર. તો આ આયન કેવો છે મિત્રો સ્થાયી છે. પછી સ્થાયીતા નક્કી કર્યા પછી આપણે જોઈએ એનો ચુંબકીય ગુણ. બોલો તો તમે શું કહેશો અનુચુંબકીય કે પ્રતિચુંબકીય. જોઈ લો 2 2 2 2 2 2 2 મતલબ શું કહેશો પ્રતિચુંબકીય. બરાબર. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ચુંબકીય ગુણ કેવો છે
પ્રતિચુંબકીય છે, મતલબ ચુંબકીય ક્ષેત્રમાં શું કરશે? અપાકર્ષણ પામશે. થઈ વાત ક્લિયર? તો આપણે આ બે જોયું, એક તો O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના અને પછી બીજા નંબરમાં NO+ ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બરાબર. હવે તમને કેટલાક ક્વેશ્ચન આપું જે તમે મને સોલ્વ કરીને મોકલશો. તો પ્રશ્ન લખી નાખું. નીચેની સ્પીસીસ નો બંધ ક્રમાંક ગણી તેની સ્થાયીતા અને ચુંબકીય ગુણ વિશે માહિતી આપો. સ્થાયીતા અને ચુંબકીય ગુણ વિશે માહિતી આપો. કયા કયા અણુ તમે મને કહેશો? તો એક તો N2, પછી બીજો કહેશો N2-, પછી ત્રીજો કહેશો He2, ચોથો કહેશો Be2, 5 આપી દઉં, બરાબર. અને પાંચમો તમે મને કહી દેશો F2. આ બધામાંથી કયા